દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનાર આમ આદમી પાર્ટી હવે મધ્યપ્રદેશથી એક ખરાબ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ભોપાલમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયને તાળું મારી દેવામાં આવ્યું છે. તો અહેવાલો અનુસાર પાર્ટીએ 3 મહિનાથી ઓફિસનું ભાડું ચૂકવ્યું નહોતું, જેના પછી ઓફિસને તાળું મારી દેવામાં આવ્યું હતું. તો આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાડાની સાથે 6 મહિનાનું વીજળી બિલ પણ ચૂકવવામાં આવ્યું નથી. તો જણાવવામાં આવી રહ્યું છે કે 3 મહિના માટે લગભગ 60,000 રૂપિયાનું ભાડું જમા કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત 6 મહિનાથી વીજળીનું બિલ ચૂકવવામાં આવ્યું નહોતું, જે લગભગ 12,000 થી 13,000 રૂપિયા હતું. તો એવો પણ આરોપ છે કે જ્યારે આ બાબતે ચર્ચા કરવા માટે પાર્ટી કાર્યાલયમાં ફોન કરવામાં આવ્યા હતા, ત્યારે કાં તો ધમકીઓ આપવામાં આવતી હતી અથવા તો ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. આ અંગે ઘરના કેરેક્ટર વિવેક ગંગલાનીએ જણાવ્યું હતું કે જ્યારે પણ પાર્ટીને ભાડું અને વીજળી બિલ ચૂકવવાનું કહેવામાં આવતું ત્યારે તેઓ અમને ધમકી આપતા હતા. તો સંભાળ રાખનાર વ્યક્તિએ જણાવ્યું કે અમે સમાધાન વિશે પણ વાત કરી હતી, પરંતુ પક્ષના લોકો સંમત ન થયા. ત્યારબાદ હવે અમે આ પગલું ભર્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.